ભાવનગર શહેરમાં કમોસમી વરસાદે તંત્રની તૈયારીની પોલ ખુલ્લી પાડી છે અને એ પણ એવી જગ્યાએ જ્યાં સિસ્ટમને સૌથી વધુ ચુસ્ત હોવું જોઈએ. ભાવનગર શહેરના વોર્ડ નંબર 12માં કમોસમી વરસાદ બાદ તંત્રની બેદરકારીનો ચોંકાવનારો નમૂનો સામે આવ્યો છે. ડ્રેનેજ લાઇન માટે ખોદકામ તો કરી દેવામાં આવ્યું, પરંતુ ખોદેલી માટી હટાવવાનું ભૂલી જવાથી સમગ્ર વિસ્તાર કીચડ અને ખાડાઓનું મ્યુઝિયમ બની ગયો છે. ખાસ વાત એ છે કે આ જ વિસ્તાર શહેરના પૂર્વ મેયરના નિવાસસ્થાનની આસપાસનો છે, જ્યાં સામાન્ય રીતે વીઆઈપી ટ્રીટમેન્ટ મળવી જોઈએ ત્યાં હાલત એવી છે કે લોકો ગામડાની યાદ તાજી કરી રહ્યા છે. ફરક એટલો જ કે અહીં સેલ્ફી લેવા માટે ખાડા પણ ઉપલબ્ધ છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે વરસાદના માત્ર 12 કલાકમાં જ કીચડ અને ખાડાઓના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા. મેડિકલ ઇમરજન્સીમાં એક મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે તો લોકો ઓફ રોડ ડ્રાઇવિંગનો લાઇવ અનુભવ લેતા જોવા મળ્યા. પરિસ્થિતિ વણસતા સ્થાનિકોએ કોંગ્રેસના પદાધિકારીઓને બોલાવ્યા, જેના પગલે શહેર પ્રમુખ લાલભા ગોરીલ અને તેમની ટીમ સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે તાત્કાલિક સફાઈ અને સમસ્યાનો ઉકેલ લાવવા માટે તંત્રને મીડિયા મારફતે રજૂઆત કરી. હવે સવાલ એ ઊભો થાય છે કે જ્યારે પૂર્વ મેયરના ઘરની આજુબાજુ આવી હાલત હોય તો સામાન્ય નાગરિકો માટે શું અપેક્ષા રાખવી? કુદરતી આફત વચ્ચે તો માનવ છે તે લાચાર બનતો હોય છે. ભાવનગર જિલ્લાની અંદર ગઈકાલે જે રીતના કમોસમી વરસાદ વરસ્યો ત્યારે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. પરંતુ ખાસ કરીને વાત કરું તો ભાવનગર શહેરના જે સરદારનગર વિસ્તાર કહેવાય કે જે વિસ્તારની અંદર કુદરતી આફતનો તો સામનો લોકોએ કર્યો હતો, પરંતુ હવે મહાનગરપાલિકાની જે નબળી કામગીરી છે તેને લઈને પણ લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને આપણે આ વિસ્તારના લોકો સાથે વાત કરશું, તે લોકોને હાલ કેવી હાલાકી ભોગવી પડે છે. આપનું નામ? મારું નામ ભાવેશભાઈ રમેશભાઈ પટેલ. હું આ પટેલ સોસાયટીમાં લગભગ 40 વર્ષથી રહું છું. પણ આ હાલત જોઈને એવું થાય છે કે હવે સરદારનગર રહેવા લાયક સરદારનગર છે નહીં. કેવો ગારો ભરાણો છે ને ખાસ કરીને તકલીફ કેવી છે? ગારાની તો વાત જ કરો માં. હવે અહીંયા તો જો સ્કૂટર ને એ બધું પાણીમાં તરે છે એવું લાગે છે અત્યારે તો. તમે મુલાકાત લીધી, શું કહો છો? તમે પણ આ વિસ્તારમાં રહો છો? મારું નામ બારૈયા જયેશભાઈ છે. મને સવારમાં અહીંયા સ્થાનિક લોકોનો ફોન આવ્યો હતો ગઈકાલ રાતે જ તે કે જયેશભાઈ અહીંયા બહુ તકલીફ છે. અમે આગેવાનો અહીંયા જે તપાસ કરવા આવ્યા જોયું તો અમે પણ માંડ પહોંચ્યા. હું પોતે પણ 2 વાર પડતા રહી ગયા. આજે અમારા વિસ્તારના જે સ્થાનિક છે એના ઘરે મેડિકલ ઇમરજન્સી હતી, એને અમે મહેનતે દવાખાને પહોંચાડ્યા. પ્લસ અહીંયા આગળ જે લોકો રહે છે એને રોજ સવારે પૂજા અર્ચના કરવા જવું હોય મંદિરે, માતંગીના મંદિરે, તો એ લોકો પણ આજ જઈ શક્યા નથી ને જે ગયા છે એ પણ પડીને આવ્યા છે. બહુ જ ખરાબ પરિસ્થિતિ છે ને આ જે વિસ્તાર છે એ 40 વર્ષથી ભાજપને મત આપતા આવ્યા છે ને પણ ભાજપે આ લોકો સાથે માત્ર ને માત્ર વિશ્વાસઘાત કર્યો છે અને આ વખતે આ લોકોની જનતાએ, અહીંયા વિસ્તારની જનતાએ પણ નક્કી કર્યું છે કે આ વખતે હવે ભાજપને મત નહીં આપીએ. જે તમે સ્થાનિક છો, કેવા પ્રકારની હાલ ખાસ કરીને તકલીફ થઈ છે? ગારો છે, લોકોને ચાલવાની મુશ્કેલી પડે છે, કેવું તકલીફ દેખાય? મારું એટલું જ કહેવાનું છે કે એટલા દિવસથી 6 મહિનાથી ટોટલી રોડ ખોદી નાખેલા હતા. એ છતાં એકવાર અહીંયાના કોર્પોરેટરો કે કોઈ બી રાજકીય ભાજપવાળા કે કોઈ નથી આવ્યા. બરાબર, અમે રજૂઆત કરી, ફોન કર્યા તો બી નથી આવ્યા. તો આ વસ્તુ યોગ્ય નથી. અને કાલ રાતની પરિસ્થિતિ બહુ ભયંકર હતી. 8 થી 10 જણા પડી ગયા, હોસ્પિટલાઇઝ થયા. એમ્બ્યુલન્સ આવવા માટે તૈયાર નથી, 108 બી આવી નથી. એટલે આવી કઠણાઈ અમારી આ ભાજપ સરકારે બેસાડી દીધી છે. અહીંયા આગળ કોઈ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી તરીકે, પદાધિકારી તરીકે નિમણૂક કરેલ વ્યક્તિ પણ રહે છે. કોણ છે? મેયરશ્રી. એમનું ઘર આવ્યા છે. એમના ઘર પાસેની પરિસ્થિતિ કેવી? ત્યાં જ અત્યારે 5 ફૂટના મોટા ખાડા ખોદ્યા છે અને અત્યારે એના ઘર પાસે કરાવે છે રિપેર. અમારું કોઈનું જોવું નથી. આ પરિસ્થિતિ ઊભી કરી છે એને. જે ચોક્કસ મેયર પોતે જે વિસ્તારમાં રહે છે, લાંબો સમય મેયર પદ ભોગ્યું, તેના વિસ્તારની આપણે મુલાકાત લીધી. કેવા પ્રશ્ન છે લોકોના, ખાસ કરીને તમને કેવા સવાલો, શાસક પક્ષ વિરુદ્ધ સવાલો સાંભળવા મળે? અહીંના સ્થાનિક લોકોનું એક જ સૂર હતો કે અમે 5 વર્ષમાં કોઈ દિવસ અમારા વિસ્તારના કોર્પોરેટરને જોયા નથી. આ વિસ્તાર 12 નંબરનો વોર્ડ આવે છે આમાં સરદારનગર, એમાં કોઈ જોયા નથી કોર્પોરેટરને. એટલે અમને બોલાવ્યા. એટલે કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે અમારી આ ફરજ છે કે લોકો વચ્ચે જઈને લોકોના પ્રશ્ન ઉઠાવવા, એ જ અમારું મુખ્ય કામ છે. અમે જોયું તો આટલું પરિસ્થિતિ તો હું એમ કહું ને, કોઈ ગામની અંદર પણ આવી ખરાબ પરિસ્થિતિ નહીં હોય. એ આ લોકોએ એ પરિસ્થિતિમાં લાવી દીધા. કઈ સદીમાં સરદારનગર એટલે બહુ ક્રીમ એ વિસ્તાર છે, અહીંયા ખૂબ સારા લોકો રહે છે અને એ લોકોને અત્યારે આવી હાલાકી ભોગવવી પડે એટલે બહુ દુઃખદ વાત કહેવાય. લોકોએ મન બનાવી લીધું છે કે હવે ક્યારેય ભાજપને મત નહીં આપીએ. આપે પણ ડ્રોન દ્વારા વિડીયો લઈને નિરીક્ષણ કર્યું. કેટલા વિસ્તારની અંદર આ પરિસ્થિતિ સર્જાય? તમામ વિસ્તારનો ડ્રોન અમે મીડિયા સમક્ષ જાહેર કરીશું
અમે આખો ડ્રોનથી મારફતે એટલું જ બતાવવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષથી સત્તામાં બેઠું છે ભાવનગર મહાનગરપાલિકામાં, છતાં લોકોની આ હાલત છે. હવે આ લોકોને કાઢવાનો સમય આવી ગયો છે. મેયર પોતે આ વિસ્તારમાં રહે છે, તમે શું કહેશો આ બાબતે? મેયર પોતાના ઘરનું, પોતાના જ્યાં રહેઠાણ છે ત્યાંનું સારું ન કરાવી શકતા હોય, એ છેવાડાના વિસ્તારના લોકોનું કઈ રીતે સારું કરી શકે? ભાવનગરની જનતાનું કઈ રીતે સારું કરે? આ લોકોએ બીજું કોઈ કામ જ નથી કર્યું. ગમે ત્યાં કરપ્શન, ભ્રષ્ટાચાર આ જ કર્યું છે, બીજું કંઈ કરી જ શક્યા નથી. આવનારા સમયમાં ચૂંટણી છે, શાસક પક્ષે તે પોતાના વિકાસના કામો જ્યારે દેખાડવા જશે, હાલ તમે આ પરિસ્થિતિને લઈને તમે બંનેની વચ્ચે કેવી તુલના કરશો? ભાવનગરની અંદર વિકાસની વાત વચ્ચે અમે આ ડ્રોન જાહેર કરીશું કે શું તમે વિકાસ કર્યો છે, શું તમે કામ કર્યા છે. કોઈ પણ એવા રોડ રસ્તા નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ન થયો હોય, જ્યાં કમિશન લેવાનું ના હોય. એટલે હવે ભાવનગરની જનતા આ લોકોને ઓળખી ગઈ છે. હવે આને જડબાતોડ જવાબ જનતા આપશે. જી ચોક્કસ, આ હતા લાલબા ગોહિલ, જે કોંગ્રેસના પ્રમુખ છે, ભાવનગર શહેર પ્રમુખ. ખાસ કરીને જે વિસ્તારની મુલાકાત લીધી, ત્યાં આગળ ભાવનગરના મેયર, પૂર્વ મેયર ભરતભાઈ બારોટનું પણ આવાસ આવેલું છે. તેના જ વિસ્તારની અંદર જે રીતના આપણે જોયું કે ગારો છે તે આટલી હદે થયો છે જમા કે લોકોને ચાલવાની મુશ્કેલી પડે છે, વાહન ચલાવવાની મુશ્કેલી પડે છે. અનેક વખત રજૂઆત કરવા છતાંય પણ આ વિસ્તારની અંદર કોઈ યોગ્ય કામગીરી છે તે કરવામાં નથી આવી, તેવો પણ સ્થાનિકોનો આક્ષેપ છે. જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકાના હવે જે ઇન્ચાર્જ જેને આપવામાં આવ્યો છે તે લોકો આ જે વિસ્તાર છે ત્યાં સફાઈને લઈને તાત્કાલિક પગલાં કેવા લેશે. હિરેન ચૌહાણ, સમાચાર બુલેટિન, ભાવનગર.